માટે સંતોને બેસવા માટે, ભજનો પીવા માટે પાણી, જમવા માટે ભોજન, આજે એક વસ્તુ આપણને મળી છે, ખૂબ પ્યારી, ખૂબ રૂડી ને ખૂબ એક ઉપાય. એમાં આપણી અંદરની જે વસ્તુ છે, આપણે જ્યાં સુધી કોઈ બી વસ્તુ હોય હાથ નહીં લગાડીએ ત્યાં બી આપણે પારખી નહીં શકીએ. નજરથી દેખી લઉં, નાકથી સૂંઘી લઉં, મુખથી બોલી બી લઉં, આપણે પારખી નથી શકવાના સંતો. આને માટે વસ્તુ આવી છે અને આપણે બી આવ્યા છે. આજે ભગવાન ની આયા એવું નથી, ભગવાન બી આવ્યા છે. પણ ભગવાનને કહીને આપણે દેખીએ કે ભગવાન આપણને દેખાય, આપણી આંખે દેખીએ તો આપણને ભગવાન નહીં દેખાય. એટલે આપણું જ્યાં સુધી પાતળાની થઈ ત્યાં સુધી ભગવાન દેખે, ભગવાન આપણે નહીં દેખે. કેમ કે ભગવાન પાતળા છે એકદમ, આપણે એકદમ જાડા છે, તો આપણે જોવી નથી શકતા. ભગવાન આપણને જોવી શકે છે, શું કરે છે, આ કેમ ધારે છે, કેમ વિચારે છે, શું કરે છે. ભગવાનને બધી ખબર છે. આપણને લાગે કે મન કોઈ નથી જાણતો, મન કોઈ નથી ભાળતો, એ ગલત કહેવાય છે. આપણે જે વિચારીએ છીએ એ ગલત છે. એ હરી ધારે છે એ કામ થાય છે. એમ સંતો ભક્તો કે છે કે ધારો મન ધારો, ધણી આગળ ધારો, કાળ ક્રોધ લોભ લાલચ ટળે એટલા ટાળો. તો ભક્તિ કે હું બરાબર છે અને તમે પણ બરાબર છે. તો એવી રીતે સંતો ભક્તો આવી રીતે આપણી અંદરનો જે હૃદયની અંદર આપણું એક ગુંજન છે, એ ગુંજન આપણે તૈયાર કરવાની જરૂર સંતો ભક્તોને. હવે આપણે થોડીક વાર ભગવાનને બોલાવીએ. આંખ ભગવાનને બે આદિ છે, આંખ બંધ કરી આપણા મસ્તકમાં ભગવાનની આંખ છે, ત્યાં તમારું ધ્યાન જવા દો. ભગવાનને બોલાવી અને પછી શાંતિ થોડી વાર સત્સંગ સાંભળશે. સ્વાહા
શરણં શિવામ શરણં શિવામ શાંતિ 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 હવે હરેક બધા જ પ્રાણીઓ નાના બાળકો આજે ભગવાનને આપણને શાંતિ આપી છે, બહુ સારી બહુ સારી. એ શાંતિ આપણે શું કરવું જોઈએ? શાંતિ આપણે ઓળખતા નથી. શાંતિ કોઈ દેખાતી નહીં. આપણને વસ્તુ ભગવાને કેવી પ્યારી આપી. શાંતિ જેવું કોઈ સાધન નથી. એવું સાધન આજ આપણને આપ્યું. આપણે સંતો ભક્તોની શાંતિને જાળવવી અને શાંતિ રાખવી. આપણી અંદર ગમે એવું આવે, કદી હાથમાં બી આવી જાય, કે પગમાં બી આવી જાય, મનમાં બી આવી જાય, આંખોમાં બી આવી જાય, ગમે તે પણ આવી જાય. શું આવે? અશાંત. સંત ભક્તો આપણે કહ્યું કે ભાઈ આવ્યું હોય, મારે શાંતિ રાખવી, શાંતિ જાળવવી. શાંતિ મળે સમાગમ, એટલે જવાની મળે. સમાગમ નાકથી સંભળાય દીધી, કાનથી સંભળાય દીધી. એને કહેતું કે શાંતિ સમાગમ. તો એને માટે સંતોને ખરેખર ધ્યાન જાળવવું અને રાખવું, ઓળખાણ કરવી, એક અનુભવ કરવો તો બરાબર કહેવાય. આપણે કાંઈ સાંભળેલું હોય ને આપણે કરવું નહીં તો આપણી અંદરનો અવગુણ છે એ દૂર નહીં થાય. આ ગુરુ આપણને મંત્ર આપે છે શું કરવા માટે? આપણી અંદરના અવગુણો છે એ અવગુણોનું ગુણ બનાવવા માટે. આજે આપણે કેવા હતા પોતે પોતે વિચાર કરવો જરૂરી છે. કેવા હતા, કાં જાતેલા, હું કરતેલા, તો આજ આપણું કાં આવીને બતાવે. અને આવીને આપણે શું કરી રહ્યા? સંતો સબ તમારી અંદર યોગ છે, તમારી અંદર માર્ગ બી છે. અનુભવ આવ્યો છે અવતાર, તારે માતે રે સતગુરુનું ધામ. સંતો ભક્તો તો આજ અનુભવ કાં છે? આપણા મસ્તકમાં કોણ બેઠો? સદગુરુ બેઠા છે. આપણે ઓળખતા નથી અને આપણે માનતા બી નથી. હવાન બી પારખી, અવાજને બી પારખી, આંખે દેખે કોઈ બી વસ્તુ કે પણ પારખે. આ હવાન પારખે વિચાર કરો તમે.
હવા આપણને વાગીને જાય પણ આ હવાને આપણે જોવી નથી શકતા. આપણને વાગીને જાય છે ને હવા. તો આ એ વસ્તુ પણ પારખી તેની અંદર સોગંદતી આવે કેવી છે. હવા છે સોગંદતી લઈને આવે તો એ સોગંદતી કોઈ સમજી નથી શકતો, કોઈ પારખી બી નથી શકતો. પણ એ વસ્તુ આવે કે એની પારખી લે તેમાંથી સોગંદતી કે કેવું ગંધાયું, સારું છે કે ખરાબ છે. આ અગરબત્તી છે એની હવા અંદર સોગંદથી પારખી લે, સારું ખરાબ પારખી લે. તો એમ સંતો કે તારે માતે રે સદગુરુનું ધામ. સંતો ભક્તો આદિ કળા આજ કુદરતે આપણને તૈયાર કરી, અનાજ આપણી ખોપડીમાં બેસાડી આલી, તો આપણે ફેર ક્યારે ઓળખવું, એ બધું આપણે ખ્યાલ ક્યારે સમજવું. આને માટે સંતો ભક્તો આપણને ગુરુ કે છે આજ આપણે બેઠા ભગવાન માટે. આખી જિંદગી બધા આપણું ખાવા માટે, પીવા માટે, શરીર માટે, પણ આપણી અંદર આત્મા દેહ છે એને માટે આપણે નહીં બતા. આજ બતા છે સત્સંગ કે આપણી એક આત્મા માટે. આત્માનો સાથી, આત્માનો સંગાતી. 1 કલાક બેસો, 2 કલાક બેસો, ધ્યાન કરો, યોગ કરો, એ કોનો સાથી કહેવાય? આત્માનો સાથી. તો શરીર છે અને આત્મા છે. ભગવાને શરીર આપ્યું એની અંદર આત્મા છે. એટલે કે નિરોધ સુધી સુરત જાગે સંત ચોકીદાર. આપણી નિરોધ છે એ સુવી જાય છે, સુરતા જાગે. તો સુરતા જાગે તો એમની સાથ આપણી વાણી, આપણું ધ્યાન લગાડો, એમની સાથે જોડો. ત્યારે સંતો શું કે જેમની સુરતા સાંભળ્યાની સાથ વધે વેદ વાણી. સંતો ભક્તો તો સુરતા આજ હરેક ની અંદર ભગવાને બેસાડી છે. અરે અંદર મૂકીશ તો સુરતા કેવી રીતે જગાડવી, અરે કેવી રીતે વાપરવી, એ સંતોને જાણવાની જરૂર છે, સંતોને સમજવાની જરૂર છે. એમાં આપણે બધા સાંભળી રહ્યા કાંડે, પણ કાંડે નો સાંભળો આપણે ઠેકતા હમાવતા હમાવતા આવી રહ્યા, પણ આપણું સુધર્યા નહીં. સંતો ભક્તો આપણું સુધર્યા નહીં હતા તેવા ને તેવા. આજ ગુરુએ આપણને નિયમ આપ્યો. શું આપ્યો? નિયમ આપ્યો, ફેર મંત્ર આપ્યો. તો આજ એ કરતે કરતે આપણી અંદર વસ્તુ તૈયાર થઈ. આપણી ખોપડીની અંદર સૂટેલી હતી, અણજાણ બી હતી. એ મંત્રનું ગુંજન કરવાથી, મંત્રનું રટન કરવાથી આપણી અંદરની જે વસ્તુ છે સૂટેલી હતી, અણજાણ બી હતી. તો આજ આપણે જાગૃતિ કરી. સંતો ભક્તો આજ આપણને બોલતા બી આવડે, ધ્યાન કરતા બી આવડે, સાંભળતા બી આવડે, આનંદ આવે.
એમ કહેતું કે આનંદ આવે રે મારા સાધનો સ્વાદ મને આનંદ આવે. સાત લોકોનો સ્વાદ આપણને આવે આવે જ તો ત્યાં આપણે આનંદ આવે. ત્યાં આપણે ના જાય તો આપણને આનંદ ક્યાંથી આવે? સંતો ભક્તો, આજ આપણે સંતો ભક્તોમાં આવ્યા તો આજ આપણને આનંદ આવી ગયો, આપણને શાંતિ આવી. પણ ત્યાં આપણે જઈએ ત્યારે ત્યાં જાય તો આપણી અંદરની જે વસ્તુ છે એ જાગૃતિ થાય છે, સમજાવે છે. એના માટે આ બધું તૈયાર કરવા માટે બધા જ ભક્તોને સાંજ સવેર 2 ટાઈમ ઘરમાં બેસો, મંદિરમાં બેસો, જંગલમાં બેસો, ખેતરમાં બી બેસો. ભગવાનને તમે જ્યારે બોલાવો ત્યાં ભગવાન તો આવશે ને આવશે 100%. કોઈ ભગવાન કહેતા જ નહીં આવ્યા એવું કોઈ જાણવા મળ્યું છે? જે સંત લોકોએ ભગવાનને જ્યારે બોલાયા ત્યાં પણ ભગવાન આયા 100%. તો આજ આપણે ગમે ત્યારે સંતો બોલાવું અને આજ ભગવાન આયા છે ત્યારે આપણું સુધર્યા છે. આપણું માનતેલા કઈ, આપણું સમજતેલા કઈ. ભગવાનને આપણે બોલાયો તો ભગવાન આયા, આપણે જોવી નહીં શક્યા. ભગવાન આવે તો ભગવાન આપણે સમજી શકવાનું છે. ભગવાન જોવાની વાત. એમ કહેતું કે જાગ્યા એ જાત્રા અને માન્યાથી પૂજા. સંતો ભક્તો, આપણે મંત્ર બોલ્યા પહેલો કે ઓહમ, ફિર શું કીધું કે સોહમ. ઓહમ મંત્ર બોલો કે તમારા હિયામાં રાખો ઓહમ, બહાર જાય કે સોહમ. બે મંત્ર, ઓહમ અને સોહમ. આ દેખો એ મંત્ર આપણું બોલી જઈએ છે પણ એની અંદર ગુણ કેવા અને કેટલી શક્તિ આપણું સાંભળીએ ત્યારે આપણને સમજાય. સંતો કે છે ઓહમ સોહમના જાપ જપી લો, ક્યાં કરે જમ, મીનાવો તમને ગુરુ નળારે મતવાના. સંતો ભક્તો, ઓહમ સોહમના જાપ જપી લો, તારું મરણ જાણ મટી જાય. ઓહમ સોહમના જાપ જપી લો, તારો આવણ જાવણનો શક્કર મટી જાય. સંતો ભક્તો, એટલી શક્તિ છે આ મંત્રની અંદર. એ મંત્ર આપણે કરીએ તેનો ગુણ આપણી અંદર પ્રગટ થાય. આપણે કાયદા સાંભળીએ ને આપણે એ જો કામ કદાચ નહીં કરવું તો આપણને કેવું લાગશે કે આ બરાબર નથી, બરાબર આપણું બરાબર નથી. જે વસ્તુ છે આપે છે આપણને ગુરુ એ બરાબર. આ બધું થાતું થાતું આવી ગયું. આજ એવું નહીં, ખેદ એવો બી થાતું થાતું આવે. આજ નવું થાય એવું બી નથી, આજે નવું થાય એવું બી નથી. તો દેખો સંતો ભક્તો, આ ભક્તિ કેવી કહેવાય જરા વિચાર કરો. ભક્તિ જપી તપી કહેવાય, ધ્યાન યોગી કહેવાય. આ શાસ્ત્રીય ભક્તિ નથી. આ ભક્તિ શાસ્ત્રીય નથી, આ શૈલ્યની ભક્તિ છે. આ ભક્તિ સોંપડીની નથી, આ ભક્તિ ખોપડીની છે. તો આજે સોંપડી ક્યાંથી બની? ખોપડીમાંથી. શાસ્ત્ર ક્યાંથી બન્યું? શરીરમાંથી. બાકી શરીર ક્યાંથી બધું તૈયાર કરી? કોને કરી? શરીરમાં કરી છે.
તો આ સાતર વસ્તુ છે એ શૈતમાંથી વસ્તુ તૈયાર થાય અને પછી એને બહાર કાઢીને કે આ શાસ્ત્ર સંતો ભક્તો तो आप गणवा नहीं गया, लखवा भी नहीं गया, रेवासवा भी नहीं गया। तो देखो मैया आई भक्ति मां तो कहां आई? सरित मां। सरित मां આવી અને આપણને જગાડ્યા। આપણે ભૂલેલા હતા, આપણે આંધા બી હતા, આપણે અણજાણ બી હતા, આપણે અહંકારી બી હતા, આપણે અભિમાની બી હતા, આપણે પાપી દુરાસારી બી હતા। પણ દેખો ઓમકારનો મંત્રમાં શક્તિ વિચાર કરો। अपन पूरी बद्दान एक एक मंत्र है कि ओमकार ओम नमः शिवाय आधो घंटो जपो एक मंत्र आका जगनो पाप हरी ले दो, कोई पण आ तो पाप नहीं रेवा दे दो, पाप ने बाल खाक कर दे दो। एम कहते ओमकार ओम नमः शिवाय। तो भगवान शू के नमो शिवाय जे नमे से ये भगवान ने गमे से। तो इनो मंत्र की दे दो कि ओम नमो अने शिवाय, बीजो कोई गमतो नहीं, निम गमे ये मानतो नहीं। संतो एम कहते कि ओमकार ओम नमः शिवाय। तो आपणे नमीए की नत नमता, मानिए की नती मानता, ये पूज्य संतो विचार करो। ये तुम्हारे अंदर रुचि जागे, सुरता जागे, ये ध्यान नहीं करिए तो बस अपनी रुचि नहीं जागी। आप जगह संसार मारो 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 मारो, आपकी लड़ाई करिए आपको जगह संसार। तो भगवान ने वस्तु बनावी से कोई ज्यादा नहीं बनावी, एक माया एक काया, एक माया अनेक काया। आश्रित से एक आयास अंजे बाहर जे वस्तु से बधी एक मायास। आज इनो आखा जग में लड़ाई, जगह मारी, खेतर मारो, शेडो मारो, झाड़ मारो, गाम मारो, हेलू मारो, पेलू मारो, आखा जग ने बधानी अंदर मार मार मार। एक बार 10 छोकरा के 10 छोकरा के मारो 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 मारो, खेतर एक हो तो मारो मारो एक नी अंदर। तो आगे संतो भक्तो आपने एक नजर समय देखा ही कोई शेटी खोदवा जाए एवं नहीं। शरीर शास्त्र मांती वस्तु आज प्रगट थाई और एक गुण का पूरा अपना कान में, एक कान में गांजा आज सहित में जा संत भक्त। तो आज एक गुण अपनी अंदर अवगुण भरेला था, आज तीन गुण थाई गयो। अपने मीठा थाई गया, अपने मधुरा थाई गया, अपने भाविक थाई गया, अपने दान पुण्य थाई गया। હવે વિચાર કરો આ મંતરની અંદર કેટલી બધી સુવિધા, અરે કેટલી શક્તિ। આજ બંદર છે પીલો તી કોઈ કહેતો ગઈ ગયો ઓછો થઈ ગયો। એકનો એક લાખોમાં પણ એક। તો એવી રીતે ભગવાન સબને માટે એક, भगवान सबने माटे एक। हेलो मारो पेलो मारो हेम आपड़ो भगवान ने थाई सके। भगवान एक ज छे सबने माटे, पण माने तो अने नहीं माने तो तुम लाख के मारो पेलो हेलो मारो पेलो मारो, कोई दिवस आपणे भगवान ना नहीं थाया अने भगवान आपड़ो भी नहीं थायो। संतो भक्तो
એને માટે આપણી અંદર જે આત્મા દેવ છે એ ભગવાને અંદર પૂર્યો છે. કાવ્ય આપણા શરીરની અંદર આ શરીર ભગવાને વના હત્યારે ઘાટ ધર્યો. કોઈ હાથમાં દાંતેડી નહીં મળે, પહોળી નહીં મળે, અરે કોઈ વહાલો બી નહીં મળે, કરવેત સાયડી બી નહીં મળે. અને આ ઘડવા માટે કોઈ પથ્થર નહીં મળે, તે કોઈ લાકડું બી નહીં મળે, કોઈ લોખંડ બી નહીં મળે, કોઈ મટ્ટી બી નહીં મળે. સંતો ભક્ત બધા બરોબર ધ્યાન કરો, સમજાઈ જાય. તો આ દેહી બનાવી એ માટે શું સાધન બનાવવા માટે છે? ત્યાર બધાને કોઈ ધ્યાન સામાન પૂછે અને વસ્તુ કેવી બનાવી ભગવાને. નહીં મળે કોઈ કારીગર, નહીં મળે સુતાર, નહીં મળે લોહાર, નહીં મળે કુમાર, નહીં મળે કુટાર, અને નહીં મળે હાથ અત્યારે, નહીં મળે હથિયાર. છે કઈ? દેખો સંતો ભક્તો, કુદરતી કળા કેવી રસાવી. એક કુદરતની કળા સમજવાની આપણી ફરજ પડે ને પડે, 100% પડે. તો આપણો અભિમાન ઉતરે, આપણો અહંકાર ઉતરે. એટલે આપણો અહંકાર કે મારી જેવો કોઈ નથી, હું બરાબર છે, પણ એક કઈ રીતે વસ્તુ રસી અને કોને રસી. આના માટે સંતો ખરેખર ધ્યાન ધરવી જરૂરી છે. આજે કયા રસી ભગવાને કેવી રીતે રસી એ સબને ધ્યાન રાખવાની જરૂર છે. આ માતાઓ બેટીઓ ભગવાન અંદર શું કરે વિચાર કરવો. ભગવાન એની અંદર જાય અને આ દેહ બનાવે. કેવી રીતે બનાવે છે? હાનું બનાવે છે. ઘડવા માટે સમાન સાધન નહીં મળે, કારીગર કોઈ નહીં મળે. અને શું બનાવે? હડ્ડી. હડ્ડી બનાવી અને અંદર જોડ દેશે. હડ્ડી જોડીને ફેર ભગવાન શું બનાવે? નસ. નસ કેટલી બનાવે ભગવાન? 900 નાડી. આ શરીર માટે શરીર એક પણ નાડી 900. 900 નાડીની અંદર 300 વાયુ મૂક્યો, 300 ખૂન મૂક્યો, 300 નાડીમાં ગંગા. સંતો ભક્તો, આ એક ગંગા આપણા મુખમાં આવે, મુખમાં બી આવે, આંખમાં બી આવે, નાકમાં આવે, બધી આવે ગંગા. ગરમી થાય શરીરમાં બી આવી જાય ગંગા. એક હાથી આવે અંદર પૂરેલી છે, ત્યાંથી ગંગા આવે. આપણે માનતા નહીં, માનવી આપણી ખરેખર જરૂર છે. એ તૈયાર કરી અંદર વસ્તુ રસી, ભગવાને રસી અને ફેર નસથી હટી જોડી ફેર નસને હાને જડી મસ્તી મસ બનાવી. એ પણ કઈ સમાન નહીં લાવ્યો. એ કઈ તો મહલાઈ મેકીને કે આ પૂરી લગાડી એવું બી નહીં મળે. આપણે કરવાનું સાધન કઈ નહીં મળે. મસ્તી જડી નસ અને મસ ફેર ભગવાને શું કર્યું? સાંભળું બનાવ્યું. સાંભળું બનાવીને વાળીને અંદર નસ જોડ દેતી. એક મસ્તકમાંથી પગ સુધી, પગમાંથી મસ્તકમાં. એ નાડી સાજા કરે, ગંગા બી સાજા કરે, ખૂન બી સાજા કરે અને વાયુ બી સાજા કરે. સંતો ભક્તો, આપણું બેટા હોય તો સાજા કરે, ઊંઘતા હોય તો બી સાજા કરે. એ રોકાય નહીં, ઊભી નહીં. એ વસ્તુ ઉભું રે તરત એની જાંચ થાય.
સમાજ પણ સાંજે એ સમાજ જરા રોકાય છે કે મારો સમાજ બંધાય કે રોકાય છે તરત એની જાત થાય. વધારે સમાજ થાય તો તમે સમાજ વધારે કેમ ચાલે? તરત પારસમણી થાય એવો પારસમણી કરવા વાળો કોઈ અંદર કટ્ટો એ તો બહાર તો ભાવે એવું બી નહીં મળે. બીજો બહાર તો અનુભવ કરે એવું બી નહીં મળે. એ બી આની અંદર જ બેઠો છે. સંતો ભક્તો આ ધ્યાન કરો. એમ કીધું કે ઘરનારો બેઠો ઘટમાં એને ઓળખો. આજે ઘરનારો ઘરે કોઈ છોડી નાહી નથી ગયો, એ અંદર બેઠો છે, પણ એમ થોડો પરેશાન કરો. સંતો ભક્તો ડાયરેક્ટ ભગવાનની રાહ જોવું નહીં. ભગવાનની રાહ પણ વાર લાગે થોડો. એક વાર તમારી અંદર કરનારો બતો છે આ કામ ઘડી ઘાટીને તૈયાર કરી એનું એને એકવાર પરેશાન કરો. એના માટે સવાસ આપણો આવે અને જાય. એ સવાસ અંદર રોકદો. ધ્યાન તમારા વિદ્યામાં જ આવવા દો. એ છોડ દો, બહાર રોક દો. તમારો સવાસ કે તમારા વિદ્યામાં ધ્યાન જ આવવા દો. એ શું કહેવાય કે કેવો છે, કેટલો પાતો છે, શું કામ કરે, કાં હાથો જાય, ઉપરથી કાં હાથો જાય, તમને એનો તોલ આવી જાય, તમને એનો હિસાબ આવી જાય. ગુરુ ગમ વિના ભક્તિ ભાવ વિના લખ 84 કદી બટે. સંતો ભક્તો આ ગુરુ આપણને જ્ઞાન આપે. આજે ગુરુ આપણને માન આપે. ગુરુ આપણને ગમ આપે. એમ કીધું કે ગુરુ ગમ વિના ભક્તિ ભાવ વિના લખ 84 કદી બચે. ગમે તું ગાયેલો હો, ગમે તું ખાયેલો હો, વાળ ઘટા રાખલો હો, ભગવાન બાંધલો હો, ગમે ધન દોલતી ભેળો કરલો હો, આ વસ્તુની માટે આને માટે સંતો ભક્તો ખાસ જાગજો. ગુરુ એટલે કોઈ મામૂલી વાત નથી. એક જરીક જો ગુરુનું અપમાન થઈ જાય તો 84 કોઈની ટળી નથી અને ટળે બી નહીં. આજની ખેત યોગોથી આવી છે. પ્રથમ પાયો ખુદ ભગવાને ગુરુ કહ્યો. સંતો ભક્તો તો આ ભગવાને ગુરુ કહ્યો તો આ આપણે કદાચ ગુરુ કરીને આપણે નહીં માનીએ પછી ભૂલ કોની કહેવાય? ભગવાનની ભૂલ નહીં કહેવાય, ગુરુની ભૂલ નહીં કહેવાય, આપણી પોતાની. પોતાનો અભિમાન કાંઈ જાય રહ્યો ખીસી નરક ખાંડે જાય. તો આ સાથે અંદર આત્મા એક છે અને આદમી કેટલા વાહે પડેલા છે? કાળ, ક્રોધ, લોભ, લાલેશ, અહંકાર, મન, માયા, મમતા, રંગ, રૂપ, રાગ, માવું, તારું, ચિત્ર આદિ દેખો. આ પેલો આદમી એક. હવે એટલા આદમી બધે કદે 11 પૂછે એટલું ધરલીને ફરે. હવે એટલા બધે એને માટે આત્મા પ્રસન્ન કરો. સંતો ભક્તો ઓલા આદમી લડાઈ કરે છે સમજી લેજો. પછી છોડ દે પછી તાજન ફેર પસ્તાવો થાય ને. આ કદી નહીં માને. આ કદી અપમાન કરી દે પછી તાજન પસ્તાય ના બુરી ખરું કે દિલ પર હું નથી માન્યો. પણ પોતાની ભૂલ કબૂલ કરવી પડે કે પડે? સંતો ભક્તો ભગવાન અગર ગુરુ નહીં માન્યો, અપમાન કર્યું એ કબૂલ કરવો પડે કે જા ભાઈ તારા માટે યોની પડી, ભૂતિ યોની, લખ 84 યોની, નરક યોની. આ તું નહીં માન્યો છે જા. ભગવાન શું કરે? ભગવાન કઈ નહીં કરે, ગુરુ બી કઈ નહીં કરે. એના માટે 3 શબ્દ સંતોને સમજાયા. ગુરુ ગમ ભક્તિ ભાવ
લક્ષોરાથી કદી મટે, કોઈ ધન દોલતથી નહીં મટે. આપણે કઈક જેવા જોરદાર થઈ ગયા તો પણ લક્ષોરાથી નહીં મટે. વસ્તુ જઈ જ છે, કોઈ જ્યાદા નથી. પણ માણસનું અપમાન છે એ મોટા મોટું વસ્તુ દુશ્મન કહેવાય. માણસ અંદર અપમાન છે એ મોટા મોટો દુશ્મન. એવો દુશ્મન મારા હાથે કઈ નહીં મળે. ગમે તેની અંદરમાં સહેજ અપમાન કરી દે સત્ય વસ્તુનું, પાપનું અપમાન કરી દો ભલે, દુરાચારનું અપમાન ભલે કરતો, પણ આ સત્ય જે વસ્તુ છે એનું અપમાન નહીં થવા દો બાપુ. એના માટે હું હાથ જોડીને સંતોન કહ્યું આ બધું છે ગમે એટલું આપણે કરવો તો આપણું નકામી નિષ્ફળ થઈ જાય બાપુ. થાય એવું કોઈ કઈ નથી. એક પ્રથમ પાયામાંથી આ વસ્તુ આવી છે. આજ નવી પ્રગટ થાય એવું બી નથી. આજ આપણી કુળની અંદર સંત ભક્તો આવી છે તારણહાર કરવા માટે. મૈયા કેમ આવી? તારણહાર કરવા માટે. આજ ભગવાન, ભીડ અને ભક્તિ એ પ્રથમ પાયામાંથી. એમ વાત લાંબી થોડી છે, પણ જયારે ભગવાને આ સૃષ્ટિનું સર્જન કરવા માટે ભગવાને શું કર્યું? તપસ્યા કરી. બરોબર તપસ્યા કરી. તપસ્યા ભગવાનની પૂરી થાય. ભગવાને લાગ્યું કે હવે આજ મારી જે વસ્તુ રહી છે, આજ એક કોઈ ભંગ કરવા માટે કોઈ દુરાચારી આવે એને માટે શું કરવું? ભગવાને વિચાર આવ્યો. તો ભગવાને તપ કરતે કરતે ધ્યાન યોગ કરીને હાથ મસેડ્યો. તો માણસ પ્રગટ થયો. તો માણસ પ્રગટ થયો તે કોણ થયું? ભીડ. ભીડ પ્રગટ થયો. ભગવાન ભાણે કે વાહ બેટા, કે બેટા તને એક કામ વટાવી કરવું પડે કે હો ભગવાન, રસ્તો આવશે, આ રસ્તો આવી રહ્યો છે, રસ્તો આવી એટલે રસ્તા પર જાય. આમ બેસ, કોઈ આવે અમારી પાસે તો તાર આવવા નહીં દેવા. એટલું ધ્યાન રાખવાનું કે હા. પછી ભગવાન આવ્યા પાછા અને ભગવાને યોગ કર્યો. ભગવાને જપ તપ કર્યું. જે વસ્તુ રચના ની રસેલી હતી એ ભગવાને ફેર તપ કર્યું અને એ વસ્તુ ઓટોમેટિક રસી. આ ઝાડ, બીજ, પીસુ, પક્ષી જે કોઈ ભગવાને હાથી ન કરી. જેવી રીતે આપણા શરીરની આપણે એમને વાત કરી છે એવી રીતે આ કોઈ જન ભગવાને કોઈ ઘડી તૈયાર કરી કે કોઈ કઈક એમ કઈ તૈયાર કરી નહીં. ઓટોમેટિક તૈયાર થયેલી વસ્તુ. સાંદા બનાયા, સૂર્ય બનાયા, ગંગા બનાવી, પવન બનાવ્યું, બધું તૈયાર કર્યું. પણ ઓટોમેટિક સંતો ભક્તો ભગવાન આજ ઓટોમેટિક થયેલું છે. કોઈ આજે જોવી શકતો નથી, કોઈ સમજી શકતો નથી. પછી યોગ પૂરો થયો. ભગવાને વિચાર કર્યો કે આજે પેલો ભાઈ કે શેખ નાહી ગયો. એમ કરીને ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા અને માણસ બનીને પેલા રસ્તે આવી ગયો ભગવાન. તો પેલો જપાઈને બચેલો. ત્યાં આવતા ભગવાન ઉભો થાય ગયો. પેલો કાં જાય ભાઈ? કે માર ભગવાન કંદાવ કે ના નહીં જવાય. કે પેલો કે માર જાવું છે, પેલો કે નહીં જવાય, પેલો કે માર જાવું. આ ભગવાન હાથ બે ભીડ અને ભગવાન બે બધો બંધ પડ્યા. લડાઈ કરતે 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 સમય વીતી ગયો. ભગવાન ને હટ્યો કે પેલો ભીડ ને હટ્યો. પછી ભગવાને સાક્ષાત રૂપ ધારણ કરી દીધું.
मेरे भाई वो भी दे दूं। अरे के भगवान आते मारी कसौटी तो હું શા માટે કરું છું? નાના બેટા કે તારી કસોટી ના કરી તે દેખ તને રસ્તો બતાવ્યો. આજ અમે તપ કર્યું કે આજ કેવી તપ કરી અમે કઈ લેવો નથી. તો આજ તારી અંદર શક્તિ અને મારી અંદર શક્તિ કે કશ તું મળી તો હું મળ્યો અને હું મળી કે તું બી મળ્યો. देखो भगवान શું કહેતો? ભગવાને ભીમ એક બનાવી દેતો, અલગ જુદો નહીં રાખ્યો. પછી ભગવાને આશીર્વાદ આપી કે વાહ બેટા ધન્યવાદ. આ એમ કરીને ભગવાન અને ભીલ બે તાંતા છાડ્યા. થોડક જાતા ભક્તિ માતા આવી. आमे मारी पासे भगवान पूछे कि कहाँ जाए? बोल तेरे के तो कौन से? तेरे के हूँ भक्ति से. कि कहाँ जाओ? जाके हूँ भगवान कन गाँव के. कि वाह बेटा धन्यवाद. एम करीन भगवान ने आशीर्वाद आप्यो. फिर भगवान ता शू कीधु? एक भक्ति में तो आवी छे पण हूँ कोई काम करવું પડે તો કે હા એને માટે તો ભગવાન આવી છે. તમારી અંદર આશીર્વાદ લેવા માટે તો હું આવી છું. બાકી હું કોઈ બીજું લેવા માટે કોઈ કરવા માટે હું નથી આવી. તે શું કીધું કે આ ભાઈ આ ભીલ છે એમને અંદર તારો નિવાસ એ કામ કરે તો તાર આ નિવાસ કરે આ કામ કરવાનું છે दिल के साथ. फिर भगवान ने शू कह दू? देख बेटा मारो वास जंगल में पहाड़ में. तो के देख बेटा भील तारो निवास पण जंगल में. तार कोई शहर बाजार नहीं तो पण जंगल में निवास. तो भक्ति माता कहते भील ने घेर तारो निवास. गमे ત્યાં જાય ભલે વાળિયા જાજે બામણમાં જાજે હરિજનમાં બી જાજે પણ તારો નિવાસ કાર્ય છે ભીલ તઈ. દેખો સંત ભક્ત આજ આપણું કેવા હતા અને કયા હતા? પહેલા કઈ ભાવો આવશે ને ભાવ કે કઈક કરતી હા નજર લાગી જાય એટલે ભાવ એક બજારના હતા. આવા પૂરા બધા બાવા પૂરા સાધુ થઈ ગયા. એ કોનો ભેટ સડી ગયો? संत भक्त मया लो मया दया करी. और भगवान हूँ पेलू आगे कोई डरवाने कोई जरूरत राजा होए नीत होए भूत होए के पलित होए अपने कोई हरवानी कोई जरूरत नहीं. पहला डोकड़ा दाखिले काढता भूत भरे गेम के तेला आज दाखिले का गयो कैसे भूत से धम गयो ते भूत गयो. शंका की ते डाके आज माणस कोઈને એટલું પાણી પીવે અને માણસને માં કહીને મને ખાતો હોય ખરું? કેટલી ખરાબ બુદ્ધિ હતી. આ બગડેલી બુદ્ધિ હતી. તો આજ આપણે ધોઈ બુદ્ધિ આપણી સાફ કરી, બુદ્ધિને આપણે સુધારી. આજ બુદ્ધિ આપણે સુધાર્યા પણ આપણે પ્રથમ બુદ્ધિ આપણે સુધારી. ध्यान કર્યું, યોગ કર્યો, જપ કર્યો, તપ કર્યું અને બુદ્ધિને આપણે સુધારી. તો આજ બુદ્ધિ આજ આપણ સુધાર દેતા. એના માટે સંતો ભક્તો સાધના અને સવેર આ ભૂમિ માતા છે, યુગની ઉત્પત્તિ છે. આપણે કોઈ શરીર દેખીને ઉભેરતું કોઈ પાડ્યું નથી, કોઈ કઈ તો માંગ્યું બી નથી. आज मट्टी बनावी मट्टी बांधी तो આપણે સાંજ સવેર ગુરુ આપણને આપ્યું છે એ કામ કરી અને જ્યાં બેઠા હોય તાણ વાર નમી દો ભૂમિ માતાની.
એક એમાં દયા કરજો, એમાં તું જુગની ઉત્પત્તિ છું. હું તમારું બાળક છું. મન તમે શરણે રાખજો. મારી તક ભૂલ ખાઈ જાય, હું ઝાડો કરી દઉં છે, હું પેશાબ બી કરી દઉં છે, એમાં હું ગંદી બી પણ કરી દઉં છે, પણ મારી પર કૃપા કરજો. માં તું દયા કરજો. તે ગંગા માં છે, ગંગા માની અંદર નાવો, ધોઈ ધાઈને સાફ કરી અને એને પણ ભગવાનને ચડાવો એક લોટો ભરી. ઓમ સૂર્યા દેવ નમો નારાયણ એ મંત્ર બોલતા જાય. ગંગે હર નર્મદે હર એક લોટો ગંગા ચડાવજો ભગવાનને. તો ગંગા માતા કેવા ભગવાનના શરણમાં મન ચડાવી દેતી. ગંગા માતા બી ખુશ થઈ જાય. ભૂમિ માતા નંદી ભૂમિ માતા બી ખુશ થઈ જાય. તો એવી રીતે સંતો ભક્તો આજ આપણને કોઈ ખરાબ બોલે તો આપણને કેટલું ખરાબ લાગે. આપણને ઉલટો શબ્દ કદાચ કીધે, કોઈ અપમાન કદાચ કરી દે, આપણને કેટલું ખરાબ લાગે. તો એ માં ઉત્પત્તિ છે, તો આપણે માન કરી લો, નમન કરી લો, સન્માન કરી લો, તો એ આપણું બી માન કરી લે છે. આપણી સાથે બી સંબંધ કરી દે, કેમ કે જુગના ઉત્પત્તિ દેવો છે. તો આજ આપણે સમજ્યા છે, આપણે ઓળખ્યા તો આપણે નમન કરી લો અને આપણે માન કરી લો સંતો ભક્તો. આના માટે કૃપા દયા સંતો ભક્તોને રાખવી અને કરવી. આજે સંતો ભક્તો આજ આપણે સત્સંગમાં પધાર્યા તો આ ભગવાન આપણે માટે શું મોકલું? પ્રસાદ, પ્રેમનો પ્રસાદ, ભાવનું ભોજન આપણા અંતરમાં આપણે આજે જમ્યા છે. કા આપણા શરીરની અંદર સોડી મતી જાઓ, કાન દ્વારા જમ્યા છે. ભૂલી મતી જાજો, સોડી મતી જાજો, યોગ કરતા રહેજો. તો આ સત્સંગ થાય એ તમારી અંદર જાગૃત થઈ જશે. એકદમ તમારી માતો નકળશે 100%. પણ નિમતી નબળા મત રહો, નિમતી કાસા મત રહો. ખાવા માટે, પીવા માટે, કંઈક માટે એ તો ખાવાનું તો હરેક જીવન મળેલું છે. કોઈ નથી મળતું એવું નથી. જેટલા જીવો ભગવાને બનાવ્યા છે આની ભૂમિ પર અવતારો. આજ આપણા માટે ધાન ભેળો કરીએ, ખેતી કમાઈ. આજ હાથીમાં તો માંડીને તમે વિચાર કરો, નાનો કીડી, મોટો હાથી. તો હાથી કોઈ ખેતરવાડી છે, સંતો ભક્તો, કોઈ ઘરબાર છે, કીડી માટે કોઈ સાધન છે. આજ પક્ષી જાનવર કેટલા છે, એમની માટે કોઈ છે કઈતું પણ કોઈ ભેળું કરેલું છે ખાયું. વિચાર કરો તો એ જીવો આજ મોર કેટલા જાનવરો મોટા છે તેથી કાંથી તેલ ભરતા હોય. આજ ભૂમિ પર દેખવા જાય તો કઈ બી મળે તો પણ ખાઈ રહ્યા, જીવી રહ્યા અને ભગવાનનો ભજન કરી દી રહ્યા, રચી રહ્યા. હરેક જીવો એવું નથી પણ એમને માટે સાધન નથી. કેમ સાધન નથી? આને માટે ધ્યાન રાખો સંતો. કેમ કે એ યોનિમાં છે, એ જીવો છે એ યોનિમાં, અને મનુષ્ય અવતાર યોનિથી બહાર છે. એના માટે ચર્ચા કેમ કરવી પડે? મનુષ્ય અવતાર યોનિથી બહાર છે, એ અવતાર વિકીરીને જાચો, અવતાર વિચારીને નથી જાચો, અવતાર છોડી નથી જાચો. કેમ કે આ મળ્યો છે, જીતી લેતો એટલે ફેર ડાયરેક્ટ આ જવા છે ભગવાન પાસે. ત્યારે આ મરે જગલે પેલાનો અવતાર ગયો, પેલાનો અવતાર ગયો, આનો આ રખડ્યા કરો. જીવાત્મા કેટલો દુઃખી થાય આપણો. એમ કરતા આજ આપણે શરીરની દુઃખ આજજો, શરીરને વેચારે લો, પણ એમાં આપણી કમાઈ થઈ જાય, આપણી સતની ખેતી થઈ જાય.
આપણે પેટની ખેતી કરી તો એ રીતની સતની ખેતી છે, એ આપણા ખેત માટે પેટને ખાતી છે, એ આ માટે છે. એના માટે જગ ફૂટાઈ રહ્યો છે, ખંડાઈ રહ્યો છે. તો આજ આપણે સતની ખેતી ખરેખર સંતો ભક્તોની કરવી આપણી ફરજ પડે છે. સતગુરુ